આજનો આ છેલ્લો વ્લોગ છે મારા ઘરનો અને પછી આપણે નીકળી જવાનું છે એક્ઝામની તૈયારી કરવા માટે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, વેલકમ ટુ માય મિની વ્લોગ. સવારમાં જો આ કરવા મળી છે સ્કિન કેર. એ કરે તો હું કેમ રહી જાઉં, એટલે હું પણ જો કરી દીધી સ્કિન કેર અને બંને બની ગયા ભૂતડા. અને જો પછી એ કરીને અમે નાહી ધોઈને જો ટકાટક રેડી થઈ ગયા અને આજે જવાનું હતું એક વિડીયો ઉતારવા માટે, એટલે અમે નીકળી ગયા ત્યાં. ને ત્યાં જઈને એક જો વિડીયો ઉતારી લીધો અને પછી અમે ગામમાં શોપિંગ કરી અને જો ઈટીટ મોલમાં પહોંચી ગયા મસ્ત મજાનું ગરમ ગરમ સૂપ પીવા માટે. આવી કડકડતી ઠંડીમાં ગરમા ગરમ સૂપ પીવાની મજા જ કંઈક અલગ છે. અને પછી અમે નીકળી ગયા ઘરે અને જો બા દાદા મારો વેઇટ કરતા હતા, ત્યાં જઈને અમે જમી લીધું. અને આ જો જીતો સ્કૂલેથી આવે છે, ઘરે જઈને ભાણિયાભાઈને કરી લીધો વિડીયો કોલ. એ તો મસ્ત મજાના રમતા હતા. અને આ જો રીંગણાનો ઓળો બનાવવા માટે રીંગણા શેકે છે અને આ ગોલું જો વિડીયો કોલમાં વાત કરે છે. અને મમ્મી જો રસોઈ બનાવવાની તૈયારી કરતા હતા. આજે બનાવવાની હતી પાણીપુરી, એટલે બધી સામગ્રી રેડી કરી લીધી. અને પછી જો મારે આજે પાણીપુરીનું પાણી બનાવવાનું હતું. આ બધું મેં મિક્સ કરીને જો ક્રશ કરીને બનાવી લીધું મસ્ત મજાનું પાણીપુરીનું પાણી. અને આ બાજુ જો બાજરાના રોટલા બનાવી રહ્યા હતા. અને પછી અમે બેસી ગયા સાંજે જમવા માટે. જો પાણીપુરી હું, મમ્મી ને પપ્પા મસ્ત મજાની પાણીપુરી ખાલી દે. ઘરેથી હવે નીકળવાનું છે, એટલે પપ્પાએ જો થોડા ઘણા પૈસા વાપરવા માટે આપી દીધા છે. આ હોસ્ટેલર માટે યાદગાર પળ હોય છે પપ્પા પાસેથી પૈસા લેવા. તો મળીએ કાલના મિની વ્લોગમાં. બાય.